જ્યારે જે જગ્યાએ મન જતો રહે ને, જે વસ્તુ આપણને ઈપ્સિતમ લાગવા માંડે, અભિષ્ટ લાગવા માંડે, ત્યારે ત્યાં બેસવું ન પડે, ત્યાં સહજ પગ ઉભા રહી જાય, ત્યાં સાંભળવું ન પડે, ત્યાં સહજ કર્ણ એમને ખુલ્લા રહી જાય, ત્યાં કોઈ ક્રિયા કરવાની ફરજ નથી પડતી, એ ક્રિયા આપોઆપ થઈ જાય. આ પડે અને થઈ જાય નો આટલો ભેદ. કોઈક વસ્તુ કરવી પડે, ધેટ મીન્સ કે તમારે આ વસ્તુ કરવી નથી, પણ સર્કમસ્ટન્સીસ તમને કરવાવે છે, પરિસ્થિતિઓ તમને કરાવડાવે છે. અને એક વસ્તુ જે સહજ થઈ જાય છે એ કોઈ કરાવતું નથી, એ કોઈ તમને કહેતું નથી, તમે તમારા મનથી કરો છો, તમે પોતાની ઈચ્છાથી કરો છો, સ્વેચ્છાએ કરો છો. અહીંયા ઉત્તમ શ્રોતા પરીક્ષિત આનું વર્ણન કરતા કરતા આગળ વધે છે અને ભગવાનને અલગ અલગ વિધિ પ્રશ્નો કરે છે. ભાગવતના અંદર એવું પણ આવે છે, તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણોર્વીર્યાણિ સંશનઃ. તત્રાંશે શબ્દ સાંભળજો, અંશરૂપથી પ્રગટ થયેલા ભગવાન કૃષ્ણ. ત્રાંશેનાવતીર્ણસ્ય. કોઈને એમ થાય કે આ ભગવાનને કેમ અંશરૂપથી કીધા? તમને પેલા અંશ ને અંશી સમજાવું, પેલા એ સમજજો. અંશ એટલે એક, માનો કે પરમાત્મા છે, પરમાત્માએ કોઈ સ્વરૂપ ધારણ કર્યું તો એ પરમાત્માનો અંશ થયો, બરાબર? જેમ કે ભગવાને નરસિંહ અવતાર લીધો, ભગવાને વામન અવતાર લીધો, ભગવાને પરશુરામ અવતાર લીધો, ભગવાને રામ અવતાર લીધો, અલગ 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 ભગવાને અવતારો પરિસ્થિતિઓના અધીન થઈને લીધા, કે પોતાની ઈચ્છાથી લીધા, જે તે હોય. એ જે અવતારો છે એને આપણે ભગવાનનો અંશ કહીએ, અને ભગવાન એ અંશી, બરાબર? મૂળ છે એને અંશી કહેવાય, અને જ્યાંથી પ્રગટ થઈને આવે એને એનો અંશ કહેવાય. તો આપણને પ્રશ્ન થાય કે અહીંયા કૃષ્ણને અંશ કેમ કીધા? તત્રાંશેનાવતીર્ણસ્ય, અંશરૂપથી ભગવાન અહીંયા પ્રગટ થયા. મહાપ્રભુજી એવી સુંદર વ્યાખ્યા કર્યા, બહુ સુંદર, બહુ ધ્યાનથી સમજવી પડશે. અલગ અલગ ઘણા અર્થો બતાવે છે મહાપ્રભુજી સુબોધનીના અંદર, પણ આપણે ટૂંકાણનો અર્થ સમજીએ. અંશ કેમ કયા? ભગવાન જ્યારે અવતાર લે ને અહીંયા સૃષ્ટિ ઉપર, ત્યારે માયા હટી જાય. સમજો વાતને બરાબર. જ્યારે ભગવાન અવતાર ગ્રહણ કરે ને ત્યારે માયાને હટાવી દે. જો માયા સર્વત્ર હટી જાય તો વિનાશ થઈ જાય. બહુ વાતને સમજો. માયા ભગવાને એટલી જ જગ્યાએ હટાડી કે જ્યાં ભગવાને પ્રગટ થવું છે. એટલે જ્યારે ભગવાનનો પ્રાગટ્ય થવાનો હતો એ સમયે કારાગૃહના અંદર, કે આપણી પુષ્ટિ ભાવના કરીએ તો નંદાલયના અંદર, જ્યારે પ્રભુ અવતરિત થયા એ સમયે એટલા ભાગમાં માયા અંશરૂપથી નીકળી ગઈ. તત્રાંશેનાવતીર્ણસ્ય, એ અંશરૂપથી માયા ત્યાંથી બહાર નીકળી ગઈ. જો સર્વત્ર માયા વહી જાય ને તો વિનાશ થઈ જાય. જ્યારે કે આપણે ત્યાં પ્રલયનો કાલ કહીએ, જ્યારે પ્રલય આવે ને ત્યારે બધે જ માયા હટી જાય, ત્યારે વિનાશ થઈ જાય છે. પણ અહીંયા અંશરૂપથી હટી છે. એટલે આપણને સમજાય કે કૃષ્ણ, કેટલા લોકો એમ માને કે વિષ્ણુના અવતાર છે. કૃષ્ણ વિષ્ણુના અવતાર નથી. કૃષ્ણ સર્વથી પર છે, એ બધાથી અલગ છે, અને બધા એના અનુરૂપ છે. એ એમની ઈચ્છાથી એ પ્રત્યેક ત્રિગુણાત્મક શક્તિને ઉત્પન્ન કરે છે અને પાછો એનો લય પણ કરી લે છે. એ સામર્થ્ય એમનામાં છે. એટલે કહે છે પરીક્ષિત મહારાજ ખૂબ સુદૃઢ ભાવથી સુખદેવજીને સવિનય કહે છે કે મારા પ્રભુની અને અમારા કુળ ઉપર તો એમની ખૂબ જ કૃપા છે. મારા કુળ ઉપર તો ખૂબ કૃપા છે. જ્યારે ભગવાન હસ્તિનાપુર પધાર્યા ત્યારથી તો અમારા કુળ ઉપર એટલો સૌભાગ્ય આવી ગયો કે જે કાર્ય ન થવાના હતા એ પણ કૃપા કરીને પ્રભુએ સંપાદન કર્યા. જગ્યાએ જગ્યાએ પ્રભુએ અમારી રક્ષા કરી, પ્રત્યેક જગ્યાએ, પ્રત્યેક જગ્યાએ. આજ ભગવાનની વિશેષ કૃપા છે.
ધ્યાનથી સમજજો વાતને કે અહીંયા પરીક્ષિત એમ કહે છે કે એ ભગવાનની કથા કહો કે જે ભગવાને મારા કુળ ઉપર ખૂબ કૃપા કરી. મારા ઉપર તો કૃપા છે જ, મને તો ગર્ભમાં જઈને પણ બચાવ્યો, પરંતુ મારા આખા કુળ ઉપર એમની પરમ અનુકંપા છે. આવડો મોટો કૌરવ સૈન્ય સાગર જે દુસ્તર છે, કોઈની તાકાત નથી કે આ કૌરવ સેનાને પરાજિત કરી દે. એક એક યોદ્ધા એવા છે, એક એક યોદ્ધા કે આખી સેનાને ખાઈ જાય એવા છે. મહાપ્રભુજી સુબોધનીમાં પણ શું સુંદર રીતે આનું વર્ણન કરે છે. વેદવ્યાસજી આના અંદર કહે છે કે મોટા મોટા મગરમચ્છને ખાઈ જાય ને એવા તિમિંગલ કીધા. ભીષ્મજી કેવા છે? તિમિંગલ સમાન. એવા એવા મોટા મોટા યોદ્ધાઓની લાઈન છે અને એટલી બધી અક્ષોહિણી સેના એના સામે વિદ્યમાન છે, પણ છતાંય બહુ સુંદર વર્ણન અહીંયા ભાગવતના અંદર પરીક્ષિત કરે છે. અહીંયા પોતાના સુમધુર વાક્યથી અને એ રીતે સમજાવે છે કે જ્યારે એક વાછડું ચાલતું હોય ને અને ભીની માટી હોવાના કારણે એનું અહીંયા પગ પડે અને કેવડો ખાડો થાય, એવડો ખાડો માણસ ચાલતા ચાલતા ક્યારે ઓળંગી જાય એને ખબર નથી. એવી જ રીતે મારા પાંડવ દાદા બધા લોકો આ કૌરવ સૈન્યને પાર કરી ગયા, કેવલ ને કેવલ આપની કૃપાથી, કેવલ ને કેવલ આપની અનુકંપાથી. બાકી આ દુસ્તર હતું, કોઈની તાકાત નહોતી કે આ આવડો મોટો કૌરવ સૈન્ય સાગર એ પરાસ્ત કરી શકે. ઘણી વાર આપણને એમ થતું હોય ને કે આ દ્રશ્યમાન જે વસ્તુ દેખાતી હોય ને આપણે એના અંદર કહીએ ને ઓલું કે મૂલવતા હોઈએ કે આ માણસ આટલો તાકાત વાળો છે, આ માણસ આટલો બુદ્ધિ વાળો છે. સાચો બુદ્ધિ વાળો, સાચો તાકાત વાળો કે જેને અભય દાન છે એ છે કે જેનું આશ્રય પરમાત્મા છે, એની શ્રદ્ધા પરમાત્મામાં છે. આ ઉત્તમ જીવ છે. કેમ કે અર્જુનનો પ્રસંગ આવે છે મહાભારતમાં કે જ્યારે ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી કે હવે કાલે હું ભયંકર યુદ્ધ કરીશ અર્જુન સાથે, અને અહીંયા પાંડવોના ખેમામાં તહેસ તહેસ મચી ગયું. બધા ખૂબ જ ગભરાઈ ગયા. બધા આપણી ભાષામાં કહેવાય મીટિંગ કરવા માંડ્યા. હવે શું કરવું? કાલે તો ભીષ્મજીએ સંકલ્પ કર્યો છે અને ભીષ્મજી તો એવા તાકાતવર છે કે દેવતાઓને જીતી લે, અને એ સંપૂર્ણ રૂપે આજે અર્જુન ઉપર જ કોન્સન્ટ્રેટ કરવાના છે, અર્જુન ઉપર પ્રહાર કરવાના છે. આપણે શું કરવું? ચર્ચા વિચારણા થવા લાગી. બધા પાંડવો, કૃષ્ણ બધા ભેગા થયા. ચર્ચામાં બધાએ જોયું અર્જુન ક્યાં? હવે મેઇન જેની વાત થાય છે એ અર્જુન ગાયબ. જેના ઉપર પ્રહાર થવાનો છે એ અર્જુન નથી. પ્રભુ અર્જુનને ગોતા ગોતા ગયા. અર્જુન તો એના શિબિરમાં જઈને આરામથી સૂતો છે. ઠાકોરજી જગાડ્યો, અરે અમે તારા માટે જાગીએ છીએ અહીંયા અને તું સૂતો છે. અમે અહીંયા ચર્ચા વિચારણા કરીએ છીએ કે તને કેમ બચાવો કાલે, અને તું આરામથી સૂતો છે. ત્યારે અર્જુન કહે છે મારા જોડે પરમાત્મા છે, મારા જોડે આપ છો, મારે કેની છે, મારે કઈ બાબતમાં ચિંતા કરવાનો પ્રશ્ન છે? ચિંતા એને કરવી પડે કે જેના સાથે પરમાત્મા ન હોય.